ગુરુકુલ ભારતીય વિદ્યાલય ધુણસોલ ખાતે શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો, આરએસએસના સ્વયંસેવકો અને શાળા પરિવાર સાથે મળી ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી, જેમાં શ્રીરામ, લક્ષ્મણ, સીતાજી અને હનુમાન વગેરે રામાયણના પાત્રો ભજવાયા હતા તથા બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં બાળકો દ્વારા શ્રીરામ મંદિરનું સ્ટેચ્યુ, વિવિધ રામાયણના પાત્રોનું ચિત્રણ, રંગોળી તથા 511 દીવડાઓથી જય જય શ્રી રામનું અક્ષરલેખનને પ્રકાશિત કરવામાં આવ્યું હતું. તેમજ રામાયણના પાત્રો ભજવનાર બાળકોને ધુણસોલ સરપંચ ભમરાજી ચૌહાણ અને જડિયાલી સરપંચ રમેશભાઈ ચૌધરી દ્વારા પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા. તેમજ કાર્યક્રમને અંતે શ્રીરામ ભગવાનની આરતી ઉતારી આરએસએસના સ્વયંસેવક ભરતભાઈ ચૌધરી અને માવજીભાઈ ચૌધરી દ્વારા મહાપ્રસાદ આપવામાં આવ્યો હતો. સૌ ગ્રામજનો, બાળકો, વડીલો સૌ રામ ભક્તો સાથે મળી ધુણસોલની પાવન ધરાને રામમય કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રમુખ ગજેન્દ્રભાઈ દ્વારા સૌ રામ ભક્તોનો આભાર માની શ્રીરામની જયઘોષ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. તેમજ રોજ શાળાના તમામ બાળકો દ્વારા જય શ્રી રામથી સૌ ગુરુજનો, વડીલો, મહેમાનોને પ્રણામ કરી તેમજ હાજરીમાં પણ જય શ્રી રામ બોલી સંપૂર્ણ શાળા સંકુલ રામમય બનાવી અનોખી ઉજવણી કરી હતી.